છે એ તમામ ફિલોસોફી એની આ કોર્સમાં કવર થઈ જાય છે, પણ આમાં ફક્ત ને ફક્ત એક ઓવરવ્યૂ મળે છે અને આમાં જેને બી વધારે જિજ્ઞાસા થાય એ પોતે એક મૌલિક કાર્ય પોતાની રીતે કરી શકે છે, પોતે રિસર્ચ કરી શકે છે। જે પણ વિષયમાં વધારે જિજ્ઞાસા ઉત્પન્ન થાય એ આ એક આપણને એક મોકો મળે એના આ કોર્સના આધારે કે આપણા કોઈ પણ ક્વેશ્ચન્સ શરૂ થાય અને એ ક્વેશ્ચન્સ ના આન્સર મેળવવા માટે આપણે ઊંડા ઉતરતા રહીએ। તો એ રીતે આપણે આ કોર્સ દ્વારા ક્યાંક ને ક્યાંક આપણે શરૂઆત કરી શકીએ કે આપણે જૈન ધર્મ પ્રત્યે આપણું એક મૌલિક પ્રદર્શન કરી શકીએ। વધારે સમય ન લેતા હું સીધા પ્રશ્નો ઉપર જાઉં છું। પ્રથમ પ્રશ્ન છે, અજીવમાં પારિણામિક ભાવ તથા ઔદૈહિક ભાવ કેવી રીતે ઘટી શકે? અજીવમાં ભાવ હોય છે એ વિશે ઘણા બધા મતભેદો છે। દિગંબર માન્યતા પ્રમાણે અજીવમાં જ હોઈ શકે, અજીવમાં ન હોઈ શકે। શ્વેતાંબર માન્યતામાં બી અમુક લોકો જીવના જ ભાવ ગણે છે અને બાકીના લોકો અજીવના ભાવ ગણે છે। જે લોકો અજીવમાં ભાવ ગણે છે એ લોકો અજીવમાં બે જ પ્રકારના ભાવ બતાવે છે, ઔદૈહિક અને પારિણામિક ભાવ। ઔદૈહિક ભાવ એટલા માટે કે એક તો કર્મ જે છે એ ઉદયમાં આવે છે એટલે ઔદૈહિક ભાવ ગણાવી શકાય, અને બીજી દ્રષ્ટિકોણથી આપણે જો વિચાર કરીએ તો ઔદૈહિક ભાવ એ પર્યાયાર્થિક ભાવ છે, એટલે કે પર્યાયને અનુલક્ષીને ભાવ છે, અને પારિણામિક ભાવ છે એ દ્રવ્યાર્થિક ભાવ છે, એટલે કે દ્રવ્યને અનુલક્ષીને એ ભાવ છે। દ્રવ્યના જે મૂળ ગુણો છે એ પારિણામિક ભાવ તરીકે ગણાય, જેમ જીવમાં કહ્યું જીવત્વ, ભવ્યત્વ અથવા અભવ્યત્વ, અને એના સિવાય અનેક પારિણામિક ભાવો છે। કોઈ પણ કાળે જીવમાં જીવત્વ એટલે કે ચૈતન્ય વગરનો કોઈ જીવ હોતો જ નથી, એટલે એનો સદાકાળ રહેવા વાળો ભાવ છે। પારિણામિક ભાવ એ જ કહેવાય જે સદાકાળ રહેતો હોય, એટલે પારિણામિક ભાવ જીવમાં આપણને જીવત્વ, ભવ્યત્વ અને બીજા અન્ય બતાવેલા છે। એ જ રીતે સ્પર્શ, રસ, ગંધ, વર્ણ જે એના મૂળભૂત સ્વભાવ છે અજીવનો, એ એના પારિણામિક ભાવ કહેવાય। પરંતુ એ જ અજીવ અલગ અલગ પર્યાયમાં, એટલે કે એ જ પૂદગલ અલગ અલગ પર્યાયમાં આપણે જોવા મળે છે। જેમ કે એક સોનું હોય તો પૃથ્વીકાય તરીકે એ માટીના સાથે મળેલું છે, એમાં પણ પૃથ્વીકાય જીવ છે। હવે જ્યારે એને સોનાને બહાર કાઢી શુદ્ધ કરીને કરવામાં આવે તો એ આપણને શુદ્ધ સોનું મળે છે। એના જ સમજો દાગીના બનાવવામાં આવે તો બંગડી રૂપે પણ હોઈ શકે, હાર રૂપે પણ હોઈ શકે, નેકલેસ રૂપે હોઈ શકે, અથવા કાનની બુટ્ટી રૂપે હોઈ શકે। અલગ અલગ એના પર્યાયો હોય છે, એટલે એ જે પર્યાયો હોય એ એના ઔદૈહિક ભાવ થયા, અને મૂળભૂત સોનું થયા। તો આ રીતે આપણે અજીવમાં જે લોકો પારિણામિક ભાવ અને ઔદૈહિક ભાવ માને છે એ આ રીતે એની વિવક્ષા કરે છે। બીજો પ્રશ્ન છે, પુસ્તકમાં ક્ષયોક્ષમ ભાવના ભેદમાં લાસ્ટ બે પેરેગ્રાફ ઉદયાનુવિદથી ક્ષયોક્ષમ કહેવામાં આવે છે ત્યાં સુધીનું સમજવું છે। ઉદયાનુવિદ એટલે કે ઉદયની સાથે, એટલે જે મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયોના જે કંઈ પણ ભાવ હોય છે એ ઉદય સહિત નથી હોતો, જ્યારે કે મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન એ જે જ્ઞાનના જે ક્ષયોક્ષમિક ભાવ છે એમાં એ ઉદય સહિતનું હોય છે। ઉદય સહિત એટલે કઈ રીતે? તો મતિ જ્ઞાનાવર્ણ્ય, એના માટે આપણે પહેલા તો દેશઘાતી અને સર્વઘાતી સ્પર્ધકો સમજવા પડશે। દેશઘાતી સ્પર્ધકો એટલે કે જે આત્માના ગુણોનો કરે છે એને દેશઘાતી સ્પર્ધકો કહેવાશે કર્મના, અને જે આત્માના સર્વ પ્રકારે ગુણોનો ઘાત કરે તો એ સર્વઘાતી સ્પર્ધકો કહેવાશે। સર્વઘાતી સ્પર્ધકો આત્માનો એ જે, જેમ કે મતિ જ્ઞાનાવર્ણ્ય હોય અને સર્વઘાતી હોય તો સંપૂર્ણપણે મતિ જ્ઞાન ને આવરણ આવી જાય, એટલે કે મતિ જ્ઞાન જરા સરખું પણ ઉદયમાં આવી ન શકે, ત્યારે એને સર્વઘાતી કહેવાય। અને દેશઘાતી હોય તો એ આંશિક રીતે એ દબાવશે, આપણા મતિ જ્ઞાનાવર્ણ્ય કર્મ મતિ જ્ઞાનને આંશિક રીતે દબાવશે, એટલે એ
દેશઘાતી કર્મ હોય છે. તો જેમાં જે મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયોનો જ્યારે પણ ઉદય હોય છે ત્યારે એ સર્વઘાતી જ હોય છે, એટલે જ જીવને સમ્યક્ત્વ પ્રગટ નથી થતું. પણ મતિ જ્ઞાન માટે એ અલગ વિચારણા છે, અલગ પ્રકારે એની એક્શન છે. એટલે મતિ જ્ઞાન જ્યારે પણ ઉદયમાં આવે ત્યારે સંપૂર્ણપણે ઢંકાયેલું નથી હોતું. બહુ ઓછા જીવોમાં મતિ જ્ઞાન સંપૂર્ણપણે ઢંકાયેલું હોય. તો એ મતિ જ્ઞાન જે આવરણ આવેલું હોય છે એ દેશઘાતી હોય, એટલે કે આંશિક જ એનામાં આવરણ આવેલું હોય. એટલે એ બાકી એટલે જે મતિ જ્ઞાન કર્મનો જે દેશઘાતી સ્પર્ધકોનો ઉદય હોય, એટલે અમુક અંશે જ્ઞાન મતિ જ્ઞાન આપણું દબાયેલું હોય અને અમુક અંશે એ પ્રગટ હોય. એટલે એને ઉદયાનુવિદ એટલે કે ઉદય સહિતનું આપણે ક્ષયોક્ષમ કહેવાય છે. બીજા પેરેગ્રાફમાં સર્વઘાતી સ્પર્ધકોમાં જે રસબંધ હોય છે એના વિશે વિચારણા છે. જ્યારે પણ બંધ થાય છે ત્યારે હંમેશા સર્વઘાતી સ્પર્ધકોનો જ બંધ થાય છે, પણ એમાં પછી ધીરે ધીરે રસ ઓછો થતો જાય અને જ્યારે ઉદયમાં આવે ત્યારે કાં તો સર્વઘાતી પણ હોઈ શકે અને કાં દેશઘાતી પણ ઉદય હોઈ શકે. એટલે એ દેશઘાતી ઉદય હોય તો એ મતિ જ્ઞાન સૂતક જ્ઞાન એ બધામાં દેશઘાતી ઉદય હોઈ શકે અને અમુક પ્રકારોમાં એ સર્વઘાતી ઉદય હોઈ શકે. એટલે એ પ્રમાણે આપણને જે આ રીતે કહ્યું છે. અને એ જ રીતે ચક્ષુ દર્શન અવધિ દર્શન એના માટે પણ એ જ રીતે આ નિયમ લાગુ પડતો હોય છે. ત્રીજો પ્રશ્ન છે, જીવ કે પૂતગલની ગતિ શ્રેણીથી થાય છે, એમાં પૂતગલ એટલે કર્મણ વર્ગના પૂતગલો. કોઈ પણ પૂતગલ હંમેશા જીવ અને પૂતગલ આ બે દ્રવ્ય એવા છે જે ગતિશીલ દ્રવ્ય છે, એટલે કે સદા ગતિ કરતા રહે છે. એમનો સ્વભાવ જ છે ગતિ કરવાનો. તેમાં જીવનો સ્વભાવ છે ઉર્ધ્વ ગતિ કરવાનો અને પૂતગલનો સ્વભાવ છે અધોગતિ કરવાનો. એટલે કે પૂતગલ જ્યાં હોય ત્યાંથી નીચે જવાનો એનો સ્વભાવ રહે છે અને જીવ હોય એનાથી એનો ઉપર જવાનો સ્વભાવ હોય છે. એટલે સર્વ પ્રકારના પૂતગલોનો સ્વભાવ અધોગતિ કરવાનો હોય છે અને સર્વ પ્રકારના જીવનો સ્વભાવ ઉર્ધ્વગતિ કરવાનો હોય છે. પણ આ નિયમ જે છે એ સંસારી જીવ માટે એટલા માટે લાગુ નથી પડતો કે સંસારી જીવ એ કર્મની સાથે બદ્ધ છે, એટલે એનો કર્મને આધારિત એની ગતિ થતી હોય છે. એટલે કે પરપ્રયોગથી એની ગતિ થતી હોય છે સંસારી જીવની. અને એટલે એ કોઈ પણ દિશામાં ઉપર નીચે આડું અવળું કોઈ પણ દિશામાં એ જીવ ટ્રાવેલ કરતું હોય છે. પણ પૂતગલનો સ્વભાવ આમ અધોગતિ કરવાનો છે, પણ એ જેમ જીવ માટે પૂતગલની સાથે બંધન હોય છે એ રીતે જીવની જે કર્મની ગતિ હોય એ પ્રમાણે પૂતગલનો પણ ઉપર જવાનો કે નીચે આવવાનો એ રીતેનો સ્વભાવ એનામાં પરિવર્તન આવતું હોય છે. ચોથો પ્રશ્ન છે, કાર્યપત્રક 1 ક્વેશ્ચન 70 માં ક વિકલ્પ શા માટે સાચું નથી? આપણે પ્રશ્નો ઘણા છે, એટલે જે પ્રશ્નપત્ર રિલેટેડ જે કંઈ પણ ક્વેશ્ચન હશે એ જો છેલ્લે હું લઈ લઈશ, અથવા જો સમય નહીં અનુકૂળતા આવે તો પછી હું એનો ગ્રુપમાં જવાબ આપી દઈશ, કારણ કે એનામાં વધારે સમજાવવાનું બહુ આવશે નહીં. પાંચમો પ્રશ્ન પણ એ જ રીતે છે, કાર્યપત્રક 3 માં પ્રશ્ન નંબર 70, એ પણ આપણે પછી બીજી વખત લઈશું. છઠ્ઠો પ્રશ્ન છે, નય વિશે દાખલા સાથે સમજાવો. નય એ નયવાદ અથવા અનેકાંતવાદ જે આપણે કહીએ એ જૈન ધર્મનો પ્રભુ મહાવીરે આપેલો એક મૌલિક સિદ્ધાંત છે. આ સિદ્ધાંત બીજા કોઈ પણ ધર્મમાં આપણને આવો સિદ્ધાંત મળતો નથી. અને આ સિદ્ધાંતના આધારે આપણે કોઈ પણ પ્રકારની જે વિવાદની શક્યતા હોય એને આપણે ટાળી શકીએ છીએ. નય એટલે શું? તો કે નય એટલે આપણે અભિપ્રાય કહી શકીએ, આંશિક મત કહી શકીએ, નય એટલે દ્રષ્ટિકોણ કહી શકીએ. કોઈ પણ એક પદાર્થને જીવ હોય, અજીવ હોય, ધર્માસ્તિકાય હોય, અધર્માસ્તિકાય હોય કે પૂતગલ હોય, કોઈ પણ પદાર્થને જાણવા માટે એનો એક દ્રષ્ટિકોણ, એટલે અલગ અલગ દ્રષ્ટિકોણથી આપણે પદાર્થને જાણી શકતા હોઈએ છીએ. એનું કારણ એ છે કે દરેક પદાર્થને
असंख्य गुणों છે, જીવના પણ અસંખ્ય ગુણો બતાવેલા, અનંતા ગુણો બતાવેલા છે. જેમ કે ભવ્યત્વ એ પણ એક ગુણ છે, જીવત્વ એ પણ એક ગુણ છે, જ્ઞાન એ પણ એક ગુણ છે, દર્શન એ પણ એક ગુણ છે, સુખ ભોગવવું એ પણ જીવનો સ્વભાવ છે. તો આ રીતે જે જીવના સ્વભાવ જે બતાવેલા છે એ બધા એના જે ગુણ છે એ તો કોઈ પણ પદાર્થને જાણવા માટેના અલગ અલગ દ્રષ્ટિકોણથી આપણે એને વિચારણા કરી શકીએ છીએ. અને એ વિચારણા અલગ અલગ દ્રષ્ટિકોણથી જે કરીએ તો એક દ્રષ્ટિકોણથી વિચારણા જે કરેલી હોય એને આપણે નય કહીએ છીએ. દાખલા તરીકે આપણે એક સામાન્ય રીતે આપણે જોઈએ તો એક ગ્લાસમાં પાણી છે, એક વ્યક્તિ કહેશે કે આ અડધો ગ્લાસ ભરેલો છે, બીજો વ્યક્તિ કહેશે કે આ અડધો ગ્લાસ ખાલી છે. એકની દ્રષ્ટિ છે ભરેલા પાણાને જોવાની, એટલે કે એની અપેક્ષા ભરેલા પાણાની છે. એકની દ્રષ્ટિ છે ખાલી પાણાની જોવાની, એટલે એને એ ખાલી દેખાય છે. પણ આમાં આપણે કોઈને બી એમ નહીં કહી શકીએ કે આ વ્યક્તિ ખોટો છે કે આ વ્યક્તિ સાચો છે. એટલે કે એક જ વસ્તુને અલગ દ્રષ્ટિકોણથી મૂકીએ તો આપણે જો એમ કહીએ કે મારી દ્રષ્ટિકોણથી આ ગ્લાસ અડધો ભરેલો છે, બીજો એમ કહેશે કે મારા દ્રષ્ટિકોણથી આ ગ્લાસ અડધો ખાલી છે. તો બંને રીતે સાચા છે. અને એમાં એ લોકો જે મારી દ્રષ્ટિકોણથી એ જે શબ્દ વાપરે છે એનાથી એટલું સિદ્ધ થાય છે કે એ પોતાનો મત રજૂ કરે છે અને અન્યનો મત એ ઠુકરાવતો નથી. નયની વ્યાખ્યા જે કરવામાં આવેલી છે એનામાં એ રીતે જ કહ્યું છે, અનિરાકૃત પ્રતિપક્ષ વસ્તુ અંશગ્રાહી જ્ઞાતુર અભિપ્રાય સનય. એટલે કે જ્ઞાતાનો અભિપ્રાય છે એ વસ્તુને આંશિક રીતે ગ્રહણ કરે છે અને અન્યના મતને એ એનો વિરોધ કરતો નથી, ત્યારે એને નય કહેવામાં આવશે. આમ તો નય અસંખ્ય છે. એમ કહેવાય છે કે જેટલા વ્યક્તિ એટલે કે જેટલા જ્ઞાતા છે એટલા જ પ્રકારના નય હોઈ શકે. દરેક જ્ઞાતાનો દ્રષ્ટિકોણ અલગ હોઈ શકે. એટલે જેટલા જ્ઞાતા એટલા નય, પણ એની એક સંકુચિત વિવક્ષા જે કરવામાં આવેલી છે તો આપણને 7 નયોમાં એક ગ્રોસલી આપણને બતાવવામાં આવેલું છે કે 7 નયોમાં આપણે વિભાજન કરી શકીએ છીએ. જેમાં નૈગમ નય, વ્યવહાર નય, સંગ્રહ નય, રુજુસૂત્ર નય, શબ્દ નય, સમભિરૂઢ નય અને એવંભૂત નય, એમ 7 નય દ્વારા આપણને આખી વ્યવસ્થા બતાવવામાં આવેલી છે. આ વ્યવસ્થા વસ્તુના સામાન્ય ગુણથી લઈ અને એક એક વિશેષ ગુણ એટલે કે ગ્રોસ થી લઈને એકદમ સટલ સુધી આપણે જતા હોઈએ એ રીતેની આ આખી વિવક્ષા બતાવવામાં આવેલી છે. જેમાં પ્રથમ 3 નય એને દ્રવ્યાર્થિક નય કહેવાય છે અને બાકીના 4 નયને પર્યાયાર્થિક નય કહેવાય છે. દ્રવ્યાર્થિક શા માટે? તો કે એનામાં દ્રવ્યના જે એટલે કે વસ્તુના સામાન્ય જે ગુણ છે એટલે કે દ્રવ્યાર્થિક ગુણ છે એ ગણોને આધારે એની વિવક્ષા કરવામાં આવેલી છે. અને બાકીના જે 4 છે એ વસ્તુનો જે પર્યાય છે એટલે કે વિશેષ અંશ કહીએ, જેને વર્તમાન પરિસ્થિતિ આપણે કહીએ, એની વિવક્ષા એ રીતે કરવામાં આવેલી છે. એટલે પહેલા 3 નય દ્રવ્યાર્થિક અને પછીના 4 નય પર્યાયાર્થિક. અથવા બીજી રીતે જોઈએ તો વસ્તુના અર્થને જાણવાના એ પહેલી પ્રથમ 4 જે નય છે એ વસ્તુના અર્થના ઉપર વધારે ભાર મૂકે છે, વસ્તુ સમજવાના અર્થને ઉપર વધારે ભાર મૂકે છે. અને બાકીના જે 3 છે એ વસ્તુના માટે વપરાતા શબ્દના ઉપર વધારે ભાર મૂકે છે. એટલે પહેલા 4 નયને અર્થ નય કહેવાય છે અને પાછળના 3 નયને શબ્દ નય પણ કહેવાય છે. તો આ રીતે હવે આપણે 7 નયની વ્યવસ્થા જોઈએ. તો સૌથી ગ્રોસ કે જેનામાં કોઈ પણ દ્રષ્ટિકોણથી આપણે એની વિચારણા કરી શકીએ એ નૈગમ નય. વસ્તુનો એકદમ સામાન્ય ગુણ જે કોઈ પણ હોય એના આધારિત એની કોઈ પણ વિવક્ષા કરીએ તો એ નૈગમ નયમાં આપણે એને ઘટાવી શકશું. દાખલા તરીકે કોઈ એક બિલ્ડિંગ બની રહ્યું છે અને આપણે એક વ્યક્તિને માટી અહીંયાથી ત્યાં લઈ જતા આપણે જોઈએ છે, તગારામાં ભરીને એ માટી લઈ જાય છે અને એને આપણે જો પૂછીએ તો એ એમ કહેશે કે હું બિલ્ડિંગ બનાવું છું. હવે કોઈક એમ કહી શકે કે તમે તો ખાલી માટી અહીંયાથી ત્યાં લઈ જાઓ છો, તમે ક્યાં બિલ્ડિંગ બનાવો છો? પણ એ બિલ્ડિંગ બનાવવાનો જ અંશ છે, એટલે અંશને પણ આપણે
નૈગમ નય દ્વારા એને સ્વીકાર કરીએ છીએ. એ જો એમ કહે કે હું બિલ્ડિંગ બનાવું છું તો આપણે એને ખોટો નહીં ઠરાવીએ. એ જ રીતે પૂર્ણતા પણ જો આપણે જોતા હોઈએ, ડોક્ટરનો અભ્યાસ કરી રહ્યો છે, ડોક્ટરી અભ્યાસ કરી રહ્યો છે અને એ આપણી સામે આવે ને આપણે એને કહીએ આવો ડોક્ટર, તો હજી સુધી એ ડોક્ટર બન્યા નથી, પણ છતાં આપણે એમને ડોક્ટર કહીને બોલાવીએ છીએ. આપણા ઘરની કોઈ દીકરી હોય અને એની સગાઈ થઈ ગઈ હોય તો એના જે ફિયાન્સ આપણા ઘરે આવશે તો આપણે એમને એમ કહીશું કે આવો જમાઈ રાજા. તો એ હજી સુધી જમાઈ રાજા બન્યા નથી અને છતાં પણ આપણે એને એ રીતે સંબોધન કરીએ છીએ. તો વસ્તુને પૂર્ણ એટલે આંશિક વસ્તુને પૂર્ણ સમજીને પણ આપણે એની જો વિવક્ષા કરીએ તો એ પણ નૈગમ નયમાં સમાવેશ થઈ શકે. એટલે એ રીતે કોઈ પણ દ્રવ્યની સામાન્ય વિચારણા કરવામાં જે કોઈ પણ આપણે દ્રષ્ટિકોણ વાપરીએ તો એ બધો જ દ્રષ્ટિકોણ આપણે નૈગમ નયમાં સમાવેશ એનો કરી શકશું. પણ જ્યારે પણ આપણે વસ્તુને સમજો સામાન્ય ગુણો પણ જોવા હોય, પણ અલગ અલગ ગુણો અલગ અલગ વસ્તુઓમાં એક જ સામાન્ય ગુણ હોય. દાખલા તરીકે આપણે સમજો કે દવાની કોઈ એક દુકાન છે, તો એ દવાની દુકાન છે એમાં અસંખ્ય દવાઓ મળશે, તો એ દરેક દુકાનનું નામ લખીને કે ભાઈ આ દવાની દવા આ એટલે ક્રોસિન, મેટાસિન, એરિથ્રોમાઇસિન, એઝિથ્રોમાઇસિન, સ્ટ્રેપ્ટોમાઇસિન, આની દુકાન એવી રીતે નહીં લખે, પણ એના સામાન્ય ગુણનો એક સંગ્રહ કરશે અને જેને આપણે દવા તરીકે ઘટાવી શકીએ એ બધાને એમાં સમાવેશ કરી અને દવાની દુકાન એ રીતે નામ આપશે. તો એ આપણે એને સંગ્રહ નય તરીકે એને આપણે લઈશું કે સંગ્રહ નયમાં વસ્તુના સામાન્ય ગુણોના આધારે વસ્તુને સંગ્રહ કરી શકીએ એ પ્રમાણે આપણે એની વિવક્ષા કરશું. એક સમજો પુરુષો અને સ્ત્રીઓ એક ટોળામાં જઈ રહ્યા છીએ, તો આપણે એમ કહીશું કે માણસોનું ટોળું આવી રહ્યું છે, તો એમાં ખોટું નથી. એ સંગ્રહ કરીને આપણે જે અગર હોય એ બધાને એટલે કે જે જીવો ત્યાં આગળ છે એ બધા જ મનુષ્ય તરીકે કેટેગરાઇઝ થઈ શકે, ચાહે સ્ત્રી હોય, પુરુષ હોય કે કોઈ નપુંસક પણ સાથે હોય, તો એને આપણે પુરુષો આપણે મનુષ્યોનું ટોળું એમ કહીશું તો એ વિવક્ષા ખોટી નહીં ઠરે. એટલે એ સંગ્રહ નયના આધારે આપણે એને સાચું કહી શકશું. પણ જ્યારે પણ કોઈ પણ વસ્તુનો વ્યવહાર કરવાનો આવે, એટલે કે તમે સમજો દવાની દુકાનમાં જઈને એમ કહીએ કે મને દવા આપો, અથવા કપડાની દુકાનમાં જઈને કહીએ કે મને કપડું આપો, તો એ દુકાનદાર તમને પૂછશે ભાઈ તમને કયું કપડું જોઈએ છે અથવા તમને કઈ દવા જોઈએ છે. તો એ ત્યારે આપણે એનો હજી વિશેષમાં જવું પડશે કે ભાઈ મને ક્રોસિન જોઈએ છે અથવા મને શર્ટ જોઈએ છે અથવા મને ટી શર્ટ જોઈએ છે, એ રીતે કહેવું પડશે અને તો જ એનો વ્યવહાર આગળ ચાલી શકશે. એટલે વ્યવહાર નયમાં આપણે જે સામાન્ય ગુણોનો સંગ્રહ કર્યો હતો એનો વ્યવહાર કરવા માટે, એટલે કે એનો વાસ્તવમાં એનો જો કોઈ પણ વ્યવહાર કરવો હોય તો એના વિશેષ અંશને પકડવો પડશે. આપણે એમને કહેવું પડશે કે ભાઈ મને દવા જોઈએ છે અથવા મને કપડું જોઈએ, આપણે ટી શર્ટ જોઈએ છે. તો એ આપણે વ્યવહાર નયને એ રીતે સમજવાનું છે કે જે સામાન્ય ગુણોનો આપણે સંગ્રહ કર્યો હતો એમાંથી એનો વ્યવહાર કરવા માટે આપણે વિશેષ અંશમાં વિશેષ ગુણો તરફ દ્રષ્ટિ કરવી પડશે અને એ રીતે આપણે સંગ્રહ નયને જોઈ શકીએ. ત્યારબાદ આવે છે રુજુસૂત્ર નય. રુજુસૂત્ર નય એટલે કે વસ્તુની વર્તમાન પરિસ્થિતિના આધારે આપણે એનો વ્યવહાર કરવો, એ રુજુસૂત્ર નયમાં આવશે. જેમ કે એક રાજા હોય તો એ અત્યારે વર્તમાનમાં એ રાજા તરીકે એ એટલે કે રાજા તરીકે એ પોતે રાજ સિંહાસન પર આરૂઢ થયેલા હોય, એમનો રાજ્યાભિષેક થયેલો હોય, તો જ એને આપણે રાજા કહી શકશું. પણ એમાં કોઈ ભેદ નથી કરતા લિંગનો, કાળનો કે એ અલગ અલગ પ્રકારના જે 4 ભેદ બતાવેલા છે એનો એ રીતે એની વિચારણા અલગ અલગ નથી કરવામાં આવતી, બધો જ એનામાં સમાવેશ કરી લેવામાં આવે છે. એને આપણે રુજુસૂત્ર નય કહીશું. ત્યારબાદ આવે છે શબ્દ નય. તો શબ્દના ભેદે એનો અર્થનો ભેદ થાય છે, એ રીતે આપણે એને લઈશું ત્યારે એને કહેવાશે એ શબ્દ નય. જેમાં લિંગ, કાળ
એ ચાર જે વિવક્ષા કરેલી છે એ રીતે એની વિચારણા સહિત આપણે એનો વ્યવહાર કરશું તો એ શબ્દ નયમાં ઘટાશે. એ જ રીતે એના પછી જે વસ્તુ જે સમયે હોય એ જ સમયે એને એ પ્રમાણે કહેવું. એટલે કે રાજા જો રાજ સિંહાસન પર એટલે અત્યારે રાજ સિંહાસન પર બેઠા હોય તો એને રાજા કહેવું. એ પ્રમાણે આપણે એને એવંભૂત નયમાં સમભિરૂઢ નયમાં આપણે એને ઘટાવી શકશું. એટલે કે લિંગ કાળ આદિ જે ભેદ છે એ તો ભેદ જોવાશે જ, પણ એની સાથે સાથે અત્યારે એ કાર્ય કરતા હોય તો જ એને એ પ્રમાણે આપણે ઘટાવી શકશું. એને આપણે કહીશું સમભિરૂઢ નય. અને છેલ્લે એવંભૂત નય. એવંભૂત નય એ વ્યુત્પત્તિ એટલે કે એનો જે અર્થ છે શબ્દની વ્યુત્પત્તિ કરવામાં આવે. એટલે કે શબ્દ ને આપણે રાજાને રાજા ત્યારે જ કહેવાય જ્યારે એ રાજા તરીકેનું કામ બજાવતા હોય. રાજાને નૃપ ત્યારે જ કહેવાય જ્યારે એ પ્રજાની રક્ષા કરતા હોય. તો એ રીતે રાજાને ભૂપતિ ત્યારે જ કહેવાય જ્યારે એ ભૂનો માલિક હોય. એટલે કે વર્તમાન પરિસ્થિતિમાં જો એ જે કંઈ પણ આપણે એને શબ્દ વાપરતા હોઈએ એનો વ્યુત્પત્તિ અર્થ એટલે કે એ શબ્દનો જે મૂળ અર્થ છે એ સિદ્ધ થતો હોય ત્યારે જ આપણે એને એ શબ્દથી સંબોધન કરી શકીએ. એ આપણે એવંભૂત નયમાં એને ઘટાવશું. એટલે આ રીતે આપણે 7 નયોની વિચારણા કરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે અધ્યાય 1 માં ભાવ નિક્ષેપા વિશે અને તેમાં દ્રવ્ય અને ભાવ નિક્ષેપા બે સાપેક્ષ છે. તે પુસ્તકમાં આપેલા ઉદાહરણ સિવાય બીજા ઉદાહરણથી સમજાવવા વિનંતી. દ્રવ્ય અને ભાવ નિક્ષેપ. દ્રવ્ય નિક્ષેપ અને ભાવ નિક્ષેપ એ એક જ વસ્તુના અલગ અલગ પર્યાય રૂપે આપણે જોઈ શકીએ છીએ. ભાવ નિક્ષેપ એટલે કે વર્તમાનનો જ એ પર્યાય કહેવાય અને દ્રવ્ય નિક્ષેપ એટલે ભૂતકાળનો પર્યાય અથવા ભવિષ્યકાળનો પર્યાય. એને આપણે દ્રવ્ય નિક્ષેપ તરીકે ગણી શકીએ. પુસ્તકમાં તો બે ઉદાહરણ આપેલા જ છે, પણ આપણે કોઈ જીવની અપેક્ષાએ જોવું હોય તો ભગવાન મહાવીર જ્યારે તીર્થંકર તરીકે વિચરણ કરતા હતા ત્યારે એ ભાવ નિક્ષેપમાં હતા. એના પહેલાના જે કોઈ પણ ભવો એમના થયા છે, દાખલા તરીકે નૈસારનો ભવ અથવા મરીચીનો ભવ, તો એ બધા દ્રવ્ય તીર્થંકર. આપણે મરીચીને દ્રવ્ય તીર્થંકર તરીકે કહી શકીએ. ભરત મહારાજાએ મરીચીને વંદન કર્યા હતા. એ વખતે એમને કહ્યું હતું કે હું આ ત્રિદંડી વેશને વંદન નથી કરતો, પણ હું ભાવિ તીર્થંકરને વંદન કરું છું. એટલે કે જે તીર્થંકર રૂપે અત્યારે દ્રવ્ય તીર્થંકર તરીકે આપ બિરાજમાન છો એને હું વંદન કરું છું એમ કહીને એમને વંદન કર્યા હતા. તો એ દ્રવ્ય તીર્થંકર એવા કહેવાતા. એટલે કે દ્રવ્ય નિક્ષેપના આધારે એ પોતે ત્યાં એ વખતે એમને તીર્થંકર સમજી અને એમને વંદન કર્યા હતા. એ જ રીતે અત્યારે ભગવાન મહાવીર સિદ્ધ અવસ્થામાં છે, તો એ પણ આપણે આ ભગવાન મહાવીરનો જીવ કહીશું, પણ હકીકતમાં એ આપણે દ્રવ્ય તીર્થંકર તરીકે જ, એટલે ભગવાન મહાવીર તીર્થંકર છે એ રીતે જો આપણે કહીશું તો એ અત્યારે સિદ્ધ જીવ ને આપણે તીર્થંકર રૂપે સંબોધન કરશું તો એ દ્રવ્ય નિક્ષેપનો જ વપરાશ એનામાં કરીએ છીએ. ભાવ નિક્ષેપ ત્યારે ને ત્યારે જ થાય જ્યારે વર્તમાન પરિસ્થિતિમાં એ હોય ત્યારે જ એને ભાવ નિક્ષેપ તરીકે ગણી શકાય. પ્રશ્ન 7 અધ્યાય 1 માં એ થઈ ગયું. 8મો પ્રશ્ન અધ્યાય 1 માં 6 દ્વારો અને 8 દ્વારોથી તત્વોનું જ્ઞાન બતાવવામાં આવ્યું છે. તે બીજે ક્યાં ક્યાં ઘટાવી શકીએ તે સમજાવવા વિનંતી. જે 6 દ્વારો અને 8 દ્વારોની જે વિચારણા કરવામાં આવેલી છે એ અલગ અલગ દ્રષ્ટિકોણથી આપણે એક જ વસ્તુને આપણે જ્ઞાનને સમજવા માટેની જે એટલે જીવને સમજવા માટેની અથવા જે જ્ઞાનના ધારક છે એને સમજવા માટેની એક વિવક્ષા કરવામાં આવેલી છે. જેમાં 6 દ્વારથી આપણે જે વિચારણા કરીએ છીએ એમાં નિર્દેશ, સ્વામિત્વ, સાધન, અધિકરણ, સ્થિતિ અને વિધાન, આ પ્રમાણે આપણે એની વિચારણા જે કરીએ છીએ. તો
એટલે કે જ્ઞાનનું આપણે જ્ઞાતાનું સ્વરૂપ એટલે જે જ્ઞાતા કોણ તો કે જીવ છે, તો એનું સ્વરૂપ કઈ રીતે હોઈ શકે, એ જ્ઞાનનો માલિક કોણ હોઈ શકે, એ જ્ઞાનને મેળવવા માટેના સાધન કઈ રીતે હોઈ શકે, અથવા એને એ કઈ જગ્યાએ એ આપણને સ્થિત થઈ શકે એ જ્ઞાતા, તો એ અધિકરણ એનામાં એ ઘટાવી શકાય છે. એ જ્ઞાતાને એ કેટલા સમય સુધી એ જ્ઞાન રહેશે એ એનો કાળ બતાવે છે, અને વિધાન એટલે કે કેટલા પ્રકારે એને હોય છે એ આપણને વિધાન દ્વારા બતાવવામાં આવે છે. એટલે કે આપણે જે તત્વને સમજવું હોય તો તત્વનું જ્ઞાન સમજવા માટે એ તત્વના માલિક કોણ છે, અથવા એ તત્વના જ્ઞાતા કોણ છે, અથવા એ તત્વના અધિકરણ એટલે કે એ તત્વ કઈ રીતે કયા જગ્યાએ આપણને મળી શકે, એ બધી જ વિચારણા આપણે આ 6 દ્વારો દ્વારા કરીએ છીએ. અને એ જ રીતે આપણે 8 દ્વારો દ્વારા આપણે જે એની વિવક્ષા કરેલી છે, સત, સંખ્યા, ક્ષેત્ર, સ્પર્શન, કાલ, અંતર, ભાવ અને અલ્પ બહુત્વ, તો એ અલગ રીતે એની વિચારણા કરવામાં આવેલી છે. આ બધા તત્વને જાણવા માટેના અલગ અલગ દ્રષ્ટિકોણ બતાવવામાં આવેલા છે, અને કોઈ પણ જગ્યાએ આપણે આની વિવક્ષા કરીને આપણે એના પ્રમાણે એનું ક્લાસિફિકેશન કરી શકીએ. તત્વને જો જાણવું હોય તો એને ક્લાસિફિકેશન દ્વારા જ આપણે જાણી શકીએ છીએ. એટલે એ ક્લાસિફિકેશન કરવા માટેના આ 6 દ્વાર અથવા 8 દ્વાર અથવા પ્રમાણ અને નય આ પણ તત્વને જાણવા માટેના જ જે એક ક્લાસિફિકેશન ના સાધન બતાવવામાં આવેલા છે. તો આને આપણે દરેક જગ્યાએ આજે નય અને પ્રમાણ પણ આપણે કોઈ પણ જગ્યાએ ઘટાવી શકીએ છીએ. એવી જ રીતે કોઈ પણ તત્વને જાણવા માટે આપણે આ જો વિવક્ષા પ્રમાણે એટલે કે 6 દ્વારો પ્રમાણે અથવા 8 દ્વારો પ્રમાણે જો આપણે કોઈ પણ વસ્તુની વિવક્ષા કરશું તો આપણને સમજવામાં સરળતા રહે, એના માટે જ આ બધી વિચારણા કરવામાં આવેલી છે. પ્રશ્ન 9 છે દેશઘાતી અને સર્વઘાતી સ્પર્ધકો, એના વિશે. તો એ તો આપણે પહેલા પ્રશ્નમાં જ એ લેવાઈ ગયા છે. દેશઘાતી સ્પર્ધકો કોને કહેવાય અને સર્વઘાતી સ્પર્ધકો કોને કહેવાય? જે આત્માના ગુણોનો સર્વ પ્રકારે ઘાત કરે છે એ કર્મને આપણે સર્વઘાતી સ્પર્ધક કહીશું, અને જે આંશિક રીતે ઘાત કરતા હોય એને આપણે દેશઘાતી સ્પર્ધક કહીશું. ખાલી એટલી વાત ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે કર્મબંધ થતો હોય છે ત્યારે સર્વઘાતી પ્રકૃતિનો જ બંધ થાય છે, પણ ઉદયમાં આવતા વખતે એ દેશઘાતી પણ હોઈ શકે અને સર્વઘાતી પણ હોઈ શકે. ક્ષયોક્ષમ ભાવ, ફક્ત ક્ષયોક્ષમ ભાવ લખ્યું છે. હવે એ તો આમ તો એ વિચારણા આપણે કરી લીધી, એમાં એમને શું સમજવું છે મને હજી ખ્યાલ નથી આવતો, પણ લગભગ એની વિચારણા આપણે થઈ ગઈ છે એટલે એ આપણે સ્કીપ કરીએ. વાયુ 11મો પ્રશ્ન, વાયુકાયના જીવોને સ્વાભાવિકપણે વૈક્રિય લબ્ધિ હોઈ શકે એ કઈ રીતે? સાયક્લોન કે થંડરસ્ટોર્મના રૂપે? વૈક્રિય લબ્ધિ એટલે શું? તો કે શરીરની વિક્રિયા કરી શકાય એ વૈક્રિય લબ્ધિ. વિક્રિયા એટલે કે શરીરનો કોઈ પણ શેપ, આકાર કોઈ પણ લઈ શકીએ, નાનું કરી શકીએ, મોટું કરી શકીએ, એક જ શરીરના 5 રૂપ કરી શકીએ, 10 રૂપ કરી શકીએ. તો આ બધી વૈક્રિય લબ્ધિ છે. અલગ અલગ પ્રકારની જેને જેટલા અંશે લબ્ધિ પ્રગટ થઈ હોય એટલા અંશે એમની એ વિક્રિયા કરવાનો એમનો સ્વભાવ થઈ શકે. તો જે વાયુકાય જીવો છે એ અલગ અલગ પોતાનું સ્વરૂપ લઈ શકે, એ જ આપણે એને અહીંયા આગળ ઘટાડશું. થંડરસ્ટોર્મ કે એ બધું પ્રાકૃતિક એક પ્રક્રિયા છે, જે કોઈ વાયુકાય જીવ થંડરસ્ટોર્મ નથી લઈ આવી શકતા. એ પ્રાકૃતિક જે એક ચેનલ ચાલતી હોય એ પ્રમાણે એની એ કાર્ય થતું હોય છે. તો પણ શરીરનો આકાર એ લોકો બદલી શકે, નાનું મોટું થઈ શકે, એકમાંથી અનેક થઈ શકે, એ પ્રમાણેની એમની લબ્ધિ હોય છે. એટલે એમને આપણે વૈક્રિય શરીરના ધારક તરીકે કહીએ છીએ. આહારક શરીર શું તીર્થંકર પાસેથી પાછો આવે કે ત્યાં જ વિલીન થઈ જાય? તો આહારક શરીર જે છે એ પણ એક લબ્ધિથી ઉત્પન્ન કરવામાં આવેલું શરીર છે. એ શરીરની જ્યાં સુધી જરૂરિયાત હોય
ત્યાં સુધી એને પ્રગટ રાખી શકે અને જ્યારે એમની જરૂરિયાત પૂરી થાય છે ત્યારે એ શરીરને વિલીન કરવામાં આવે છે. હવે એમાં એ કહેવું મુશ્કેલ છે કે એને પાછું આવવું જ પડે કે ના આવવું પડે, એ મારી પાસે એનો જવાબ નથી. છતાં આ પ્રશ્ન આવેલો છે, હું એનો તપાસ કરી અને ગ્રુપમાં એનો જવાબ આપી શકીશ. પણ કાર્ય એનું જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી એ એમની લબ્ધિ ચાલુ રાખે, એમના લબ્ધિનો ઉપયોગ એ કરતા હોય અને જ્યારે કાર્ય પૂર્ણ થાય ત્યારે એ પોતે જ એની લબ્ધિ પાછી ખેંચી લે છે અને એ શરીર વિલીન થઈ જાય. પ્રશ્ન નંબર 13, નારક અને સમૂર્છિમ જીવો ને ભાવભેદ દ્રષ્ટિથી નપુંસક ભેદ હોય છે, એટલે શું પુરુષ સ્ત્રી ઉભય સાથે વિષય સેવનની ઈચ્છા એમ જ સમજવાનું? આમાં પણ બે પ્રકારે નપુંસક વેદને સમજવામાં આવે છે. કોઈક લોકો એ રીતે કહે છે કે પુરુષ અને સ્ત્રી બંને સાથે સેવન કરવાનું જે ઈચ્છા થાય એને નપુંસક વેદ કહેવાય. અને કોઈક લોકો એ રીતે પણ ઘટાવે છે કે બંને સાથે એટલે કોઈની સાથે પણ વિષય સેવનની ઈચ્છા ન થાય, અથવા હંમેશા વિષય સેવન શેના માટે કરવામાં આવતું હોય તો આપણે કાલ્પનિક એટલે કે કલ્પિત સુખ એનામાં મળે છે. જેમ નારકના જીવોને કલ્પિત સુખ પણ નથી હોતું, એટલે એમને નારક આપણે નપુંસક કહેવામાં આવે છે. કોઈ પણ એમને વિષય સેવનની ઈચ્છા તો દૂર રહી, ઈચ્છા કરે તો પણ એમને સુખની કોઈ અનુભૂતિ થવાની નથી. નરકમાં એ જ પ્રમાણેનું દુઃખ છે, એટલે એમને નપુંસક કહેવામાં આવે છે. એટલે આ રીતે બે દ્રષ્ટિકોણ છે. બંને દ્રષ્ટિકોણથી આપણે જો અગર વિચારણા કરીએ તો આખરે તો એનો રિઝલ્ટ તો એક જ આવે છે કે એમને સુખની અનુભૂતિ થતી નથી. પ્રશ્ન નંબર 14, અનપવર્ત્ય સોપક્રમ અને નિરૂપક્રમ બે રીતે હોઈ શકે પણ આયુષ્ય ઘટે નહીં, તો સોપક્રમ કેમ હોય? અને ભવ પ્રત્યય અને લબ્ધિ પ્રત્યય સમજાવો. આ બે પ્રશ્ન છે. એક અનપવર્ત્ય આયુષ્ય એટલે કે જે આયુષ્યની સ્થિતિ ઘટી ના શકે, એ આયુષ્યની સ્થિતિનો હ્રાસ ન થઈ શકે, એને અનપવર્ત્ય આયુષ્ય કહી શકીએ અથવા અનપવર્તનીય આયુષ્ય એમ કહેવાય છે. એ બે પ્રકારે બતાવેલા છે, એક સોપક્રમ અને એક નિરૂપક્રમ. ઉપક્રમ એટલે કોઈ પણ પ્રકારની આયુષ્યની સ્થિતિ ઘટવા માટેનું નિમિત્ત મળવું, એને આપણે ઉપક્રમ કહીએ. તો એ ઉપક્રમ સહિત જો એ આયુષ્ય હોય, આયુષ્ય હોય તો એ સોપક્રમ અનપવર્તનીય આયુષ્ય કહેવાશે. અને જો એવો કોઈ ઉપક્રમ લાગવાનો જ ન હોય તો નિરૂપક્રમ અનપવર્ત્ય આયુષ્ય કહી શકાશે. હવે પ્રશ્ન એ થાય કે જો આયુષ્યની સ્થિતિ ઘટવાની જ તો એને સોપક્રમ કઈ રીતે કહેવું? પણ એમાં એ રીતે છે કે જો એ આયુષ્યની ઘટવાના નિમિત્ત મળે, જેમ કે એક વ્યક્તિનો એક એક્સિડન્ટ થાય, એક્સિડન્ટ એટલો બધો જીવલેણ થાય અને છતાં પણ એ વ્યક્તિ એનામાંથી બચી જાય. આપણને એમ જ થાય, ઘણી વખત આપણે જોઈએ છીએ કે એક ગાડી એવું કચ્ચર ઘાણ વળેલું હોય પણ છતાં એનામાંથી ડ્રાઈવર જે હોય એ આબાદ નીકળી ગયો હોય. અમારો એક ટ્રાન્સપોર્ટનો વ્યવસાય છે અને એનામાં અમને આ રીતના એક્સિડન્ટ્સ ઘણા બધા અમારે ભવિષ્ય એટલે ભૂતકાળમાં તો થતા હતા. હવે તો રસ્તાઓને બધું બહુ સારું થઈ ગયું છે, એટલે પ્રમાણ ઓછું થયેલું છે. પણ એ જે આ પ્રમાણેના જે એક્સિડન્ટ જોઈએ તો એવા ખરાબ એક્સિડન્ટ જોઈએ કે એનામાં આપણને એમ જ લાગે કે આમાં તો કોઈ ડ્રાઈવર બચી શકવાની કોઈ શક્યતા જ નથી, અને છતાં એ બિલકુલ જરા પણ એને ઈજા પણ ન થઈ હોય એ રીતેનો એ બચી ગયેલો હોય. ઘણી વખત અમે જોયું છે કે ભાઈ એ એવો એક્સિડન્ટ થયો હોય પણ એમાંથી ડ્રાઈવર એક્સિડન્ટ થતાના જસ્ટ પહેલા એ કૂદીને બહાર નીકળી ગયો હોય. તો આ પ્રમાણેનો એટલે એને ઉપક્રમ તો લાગ્યો, એ ઉપક્રમ એવો લાગ્યો કે એની આયુષ્ય ત્યાં ને ત્યાં જ પૂરું થઈ શકે, પણ છતાં એનો હ્રાસ નથી થયો, તો એને આપણે સોપક્રમ અનપવર્તનીય આયુષ્ય કહીશું. અને જેમાં ઉપક્રમ લાગવાનો જ નથી તો એ નિરૂપક્રમ છે, એનામાં તો કોઈ બીજી વિચારણા છે જ નહીં. એના પછી ઇન્દ્રિયોથી
ઇન્દ્રિયોથી છે તો રૂપી અને અરૂપી બંને આવે, શું કહેવામાં આવે છે? પ્રશ્ન સમજાતો નથી. ઇન્દ્રિયોથી છે તો રૂપી અરૂપી બંને આવે. એટલે જો જ્ઞાનની વાત હોય કે ઇન્દ્રિયોથી જ્ઞાન થતું હોય તો એમાં રૂપી અને અરૂપી બંને કેવી રીતે આવે એ કદાચ પ્રશ્ન હોય તો એનો જવાબ આપી દઉં. અને એના સિવાય જો કોઈ બીજો પ્રશ્ન એટલે પ્રશ્ન અલગ હોય તો ફરીથી પૂછવા માટે વિનંતી. ઇન્દ્રિયોથી જો જ્ઞાન થતું હોય તો રૂપી અને અરૂપી બંને કેવી રીતે આવે એ કદાચ હું માનું છું કે આવો પ્રશ્ન હશે. તો આપણે જે 5 ઇન્દ્રિયો છે, ચક્ષુ એટલે સ્પર્શ કે ઘ્રાણ કે એટલે કે નાકથી કે કાનથી કે એ રીતે જે 5 ઇન્દ્રિયો બતાવવામાં આવેલી છે એનાથી તો રૂપી પદાર્થો જ આપણે સમજી શકાય. પણ મનથી આપણે જે અગર હોય તો એ અરૂપી પદાર્થોનું પણ જ્ઞાન કરી શકીએ છીએ. આપણે કોઈ કલ્પના કરીએ, આકાશ કુસુમની એક વાત આવે છે શાસ્ત્રમાં કે જે કોઈ શક્ય જ નથી એવું, એટલે કે આકાશમાં કોઈ ફ્લાવર હોવું એ કોઈ શક્ય જ નથી, છતાં એની આપણે કલ્પના કરી શકીએ છીએ. એનું આપણને એક ભલે કાલ્પનિક જ્ઞાન પણ એ મન દ્વારા આપણને એ થઈ શકે છે. તો મન દ્વારા આપણે અરૂપી પદાર્થોનું પણ આપણે જ્ઞાન કરી શકીએ. આકાશ કુસુમ તો અરૂપીમાં નહીં ગણાય, પણ એવી કેટલીય વસ્તુઓ છે જે આપણે સમજો કોઈ પ્રિન્સિપલ સમજવો અથવા સિદ્ધાંત સમજવો જેમાં કોઈ રૂપી વસ્તુ હોતી જ નથી, એ બી આપણે મન દ્વારા તો આપણે સમજી શકીએ છીએ. એનું આપણે મતિ જ્ઞાન થઈ શકે છે. શ્રુત જ્ઞાન દ્વારા આપણે અર્થનો બોધ સમજી શકીએ છીએ. તો એનામાં કોઈ રૂપ હોતું નથી. જે આપણને શબ્દ સંભળાય છે એ મતિ જ્ઞાન દ્વારા આપણે એનું જ્ઞાન કરી શકીએ છીએ, પણ એનો જે અર્થ સમજીએ છીએ તો એમાં કોઈ રૂપ હોતું નથી. તો એ રીતે આપણે મન દ્વારા અરૂપી પદાર્થોનો બી આપણે જ્ઞાન કરી શકીએ. આ રીતે આપણે વિવક્ષા એની સમજી શકીએ. આના સિવાય જો એ પ્રશ્નમાં કંઈક બીજું જાણવાની ઈચ્છા હોય તો એ તમે ફરીથી આ ગ્રુપમાં પ્રશ્ન કરજો. પેપર 3માં એ બે પેપર છે એટલે આપણે એ પછી લઈશું. ચક્ષુ દર્શનમાં, હા, ચક્ષુ દર્શનમાં રૂપી ચક્ષુ દર્શન એટલે રૂપી કે અરૂપી, રૂપી અરૂપી બંને ના આવે ચક્ષુ દર્શન એટલે? નહીં, ચક્ષુથી તમે રૂપી વસ્તુ જ જોઈ શકશો, કોઈ અરૂપી વસ્તુ કેવી રીતે જોવાશે? જેનો ફોર્મ જ નથી તો એ તમારે આંખ દ્વારા દેખાશે કેવી રીતે? સર એમાં એમ લખ્યું ને ઇન્દ્રિયો દ્વારા થતી વસ્તુનો ચક્ષુ દર્શન એટલે? હા, ઇન્દ્રિયો દ્વારા સામાન્ય દર્શન એટલે સામાન્ય જ્ઞાન થાય એને આપણે ચક્ષુ દર્શન કહીએ. એટલે ચક્ષુ દ્વારા, ઇન્દ્રિયો દ્વારા નહીં પણ ચક્ષુ દ્વારા જે આંખથી આપણે જોઈ શકીએ એવી કોઈ વસ્તુ, તો આંખથી આપણે જે કંઈ પણ જોઈશું એને રૂપ નહીં હોય તો આંખ જોઈ જ નહીં શકે. એટલે રૂપી વસ્તુ જ આપણને કોઈ પણ ઇન્દ્રિય દ્વારા આપણને જે જ્ઞાન થશે એ રૂપી વસ્તુનું જ જ્ઞાન થશે. અરૂપી વસ્તુનું જ્ઞાન આપણને મન દ્વારા થશે અથવા આત્માને ડાયરેક્ટ જે થાય અવધિ જ્ઞાન કે મનોપર્ય જ્ઞાન કે કેવળ જ્ઞાન એ આપણને થઈ શકશે. પ્રશ્ન 17 એમાં અચક્ષુ દર્શન માટે થઈને પૂછેલું છે. અચક્ષુ દર્શનમાં હા, મન દ્વારા થાય છે તો રૂપી અને અરૂપી બેવ આવી શકે ને? એટલે ઇન્દ્રિય દ્વારા જો આપણે કહીશું તો ઇન્દ્રિય અને ચક્ષુ સિવાયની ઇન્દ્રિયો અને મન, હા, એટલે મન દ્વારા જો થતું હશે આવી શકે ને? એટલે અચક્ષુ દર્શનમાં બંને આવી શકે કે નહીં એમ? હા, હા. અચક્ષુ દર્શનમાં આમ તો 4 જ જ્ઞાનની વિવક્ષા છે, એટલે કે 4 ઇન્દ્રિયની જ વિવક્ષા છે. મનની વાત આવેલી નથી, છતાં એ બાબતમાં હું થોડી ચોકસાઈ કરીને હું અત્યારે જો કંઈ પણ કહી દઈશ અને જો એ ઉત્સુત્ર પ્રરૂપણા થશે તો એ ઉચિત નહીં કહેવાય. તો એ વસ્તુ હું ગ્રુપમાં ક્લિયરન્સ આપીશ આપને. 17મો પ્રશ્ન છે, શીત ઉષ્ણ તેજો લેશા સિર્ફ ગર્ભ જ મનુષ્યોને જ હોઈ શકે? આમ તો જે લેશિયા છે એ લબ્ધિનો વિષય છે. કદાચ એ પશુઓમાં પણ હોય તો ખબર નથી, પણ અત્યારે જે કંઈ પણ આપણને શાસ્ત્રમાં દ્રષ્ટાંતો આવેલા છે એ મનુષ્યોના જ આવેલા છે. છતાં એ બાબતમાં એક શોધનો વિષય થશે. એ બાબતમાં થોડું રિસર્ચ કરવું પડશે, અન્ય ગ્રંથો પણ જોવાશે.
એટલે જ મેં જે પહેલા કહ્યું કે આવા પ્રશ્નો આવે એનાથી આપણને એટલે વિદ્યાર્થીને પોતાને પણ અને જે આ પ્રશ્ન વાંચશે એને પણ એક જિજ્ઞાસા થશે અને એ જિજ્ઞાસાને સંતોષવા માટે એ વધારે ને વધારે ઊંડો અભ્યાસ થશે. એટલે આ એક આપણી સારી શરૂઆત કહેવાય. આ વિશે પણ હું વધારે જ્ઞાન મેળવીને આપને ચોક્કસ જણાવીશ. 18મો પ્રશ્ન છે, નારકોમાં તૈજસ શરીર હોય એ ક્ષુધા નિમિત્તે દુઃખ માટે હોઈ શકે, પણ દેવોમાં તૈજસ શરીરનું કાર્ય શું? એકચ્યુઅલી તૈજસ શરીરનું કાર્ય ફક્ત ને ફક્ત શરીર એટલે કે જે એ ભવનું જે શરીર હોય એનામાં તેજ ઉત્પન્ન કરવું એ જ એનું કાર્ય છે. મનુષ્યમાં પણ કોઈ પણ પ્રકારનું તેજ જે આપણે જોતા હોઈએ છીએ, ભલે એનામાં નામ કર્મની આધારે જ હોય, કોઈ પણ કાંતિ હોય તો એ નામ કર્મના આધારે હોય, પણ એ કાંતિને પૂરી પાડવા માટે તૈજસ શરીર ઉપયોગી થઈ શકે છે. જેમ કે ખોરાક પચાવવો હોય, આજે એક નિરોગી શરીર જોઈતું હોય તો ખોરાક બરાબર પચવો જોઈએ, તો એ ખોરાક પચાવવાનું કામ આ તૈજસ શરીર દ્વારા જ થાય છે. એ તૈજસ શરીર દ્વારા અગ્નિ ઉત્પન્ન થાય છે. જે આપણા પેટમાં આપણે સાયન્સમાં જોયું છે કે જ્યારે આપણે ખોરાક લઈએ છીએ તો આપણા પેટમાં અલગ અલગ પ્રકારના એસિડ્સ ક્રિએટ થાય છે, બાઇલ જ્યુસ ક્રિએટ થાય જે લીવરમાંથી આવે એ પ્રમાણે, અને એને એ બધું ખોરાક પચાવવા માટે થાય છે. આ સાયન્ટિફિક વિચારણા છે. આપણા શાસ્ત્રમાં એ જ કહે છે કે એ તૈજસ શરીર આનામાં ઉપયોગી થાય છે ખોરાક પચાવવા માટે. એટલે આપણે એમ કહી શકીએ કે આપણા શરીરની જે કાંતિ છે, આપણા શરીરની જે દશા છે, એનામાં તૈજસ શરીરનો પણ એક મોટો ફાળો રહેલો છે. એટલે તૈજસ શરીર દરેક રીતે આમાં કામ આવે છે. દેવતાઓને પણ જે દેવતાઓની રિદ્ધિ આપણે જે જોતા હોઈએ છીએ એમાં એમના શરીરનું રૂપ કે એ કંઈ પણ જોઈએ તો એમાં તૈજસ શરીરનો ફાળો હોઈ શકે. ઓફકોર્સ એમના જે વૈક્રિયક શરીર છે, એના જે પૂતગલો છે એ સારા પૂતગલો એટલે કે શુભ પૂતગલોથી એ શરીર બનેલું છે, એટલે એનામાં કાંતિ આમ ઓટોમેટિક આવવાની છે. પણ છતાં એ તેજને ટકાવી રાખવામાં આપણે એ તૈજસ શરીરનો ફાળો આપણે ચોક્કસપણે એનામાં કહી શકીએ. એટલે તૈજસ શરીરનું કામ છે શરીરમાં તેજ ઉત્પન્ન કરવું. પ્રશ્ન 19મો છે, આયુષ્યની સ્થિતિનો હ્રાસમાં નિમિત્ત અને આયુષ્ય કર્મને નિમિત્ત મળતા એની સ્થિતિનો હ્રાસ, આ બેઉમાં ફરક શું? પહેલી જે વિવક્ષા છે આયુષ્યની સ્થિતિનો હ્રાસમાં નિમિત્ત એટલે કે એ ઉપક્રમની વ્યાખ્યા છે, અને આયુષ્ય કર્મને નિમિત્ત મળતા તેની સ્થિતિનો હ્રાસ થવો એ અપવર્તનીય આયુષ્યનો એક અપવર્તનીય આયુષ્યની વ્યાખ્યા બતાવવામાં આવેલી છે. એટલે પહેલી જે વ્યાખ્યા છે એ ઉપક્રમની વ્યાખ્યા છે, અને જે બીજી વ્યાખ્યા કરી છે એ અપવર્તનીય આયુષ્યની વ્યાખ્યા કરેલી છે, કે જેનામાં કોઈ પણ નિમિત્ત મળે અને આયુષ્યની સ્થિતિનો હ્રાસ થાય એટલે કે સ્થિતિ ઘટે. આયુષ્ય જેટલું હોય એ આમ તો આયુષ્ય જે કંઈ પણ હોય છે એ સંપૂર્ણ ભોગવ્યા વગર એ જીવ બીજા ભાવમાં જઈ જ નથી શકતો. પણ એમ કહેવામાં આવે છે, જેમ કે આપણે એક્સિડન્ટનો આપણે દાખલો જોયો, તો એક એક્સિડન્ટમાં જો વ્યક્તિનું મૃત્યુ થાય છે તો એ વ્યક્તિની કદાચ 60 વર્ષની ઉંમર થવાની હોય પણ 35મા વર્ષે એનો એક્સિડન્ટ થયો, તો એ જે 25 વર્ષના આયુષ્યના જે પૂતગલો કર્મના દલિકો એમને ભોગવવાના છે એ અંતર્મુહૂર્તમાં એક દલિકો ભોગવાઈ જાય અને એ એમનું મૃત્યુ થાય. એટલે આયુષ્ય કર્મને ભોગવ્યા વગર કોઈ પણ જીવ બીજા ભાવમાં જઈ જ નથી શકતો. પણ એ જ્યારે પણ આવો કોઈ ઉપક્રમ લાગે તો એ અંતર્મુહૂર્તમાં એ કર્મના દલિકો ભોગવાઈ જાય અને એના પછી એનું મૃત્યુ થાય. તો આ રીતે આપણે આયુષ્ય કર્મ એટલે જે પહેલી વ્યાખ્યા આપણને જે બતાવેલી છે એ ઉપક્રમની વ્યાખ્યા છે, અને બીજું વાક્ય જે બતાવ્યું છે એ અપવર્તનીય આયુષ્યની વ્યાખ્યા છે. આ રીતે આપણા પ્રશ્નો આમ તો પૂરા થઈ ગયા છે આવેલા છે. પ્રણામ, બીજું જરા પાછું બોલો ને, રિપીટ. આયુષ્ય કર્મને નિમિત્ત મળતા એની સ્થિતિનો હ્રાસ એટલે એ અપવર્તનીય આયુષ્યની વ્યાખ્યા છે. જે આયુષ્યમાં હ્રાસ થાય, નિમિત્ત મળતા હ્રાસ થાય એને અપવર્તનીય આયુષ્ય કહેવામાં આવે છે. અને પહેલી જે વ્યાખ્યા કરેલી છે આયુષ્યની સ્થિતિનો હ્રાસમાં નિમિત્ત, એ જે નિમિત્ત છે એ ઉપક્રમ કહેવાય છે.
એટલે ઉપક્રમનું અપવર્તનીય કામ શું તો કે આયુષ્યની સ્થિતિનો હ્રાસ કરવો, પણ એ ઉપક્રમની વ્યાખ્યા જો આપણે કરશું તો એમ કહેવાશે કે આયુષ્યની સ્થિતિ આયુષ્યની સ્થિતિનો હ્રાસ કરવામાં જે નિમિત્ત છે એને આપણે ઉપક્રમ કહીશું. અને એ બીજી વ્યાખ્યા જે કરેલી છે કે નિમિત્ત મળતા આયુષ્યની સ્થિતિનો હ્રાસ થાય છે તો એ અપવર્તનીય આયુષ્યની વ્યાખ્યા છે. અનપવર્તનીયમાં તો થાય જ નહીં ને, હ્રાસ ના થાય પણ ઉપક્રમ ચોક્કસ લાગી શકે, નિમિત્ત મળે. નિમિત્ત અને મળી હ્રાસ? શકે. એટલે જો સોપક્રમ હોય તો નિમિત્ત મળે, નિરુપક્રમ હોય તો નિમિત્ત પણ ના મળે. પ્રણામ. તો અપર્વતીય આયુષ્યમાં હંમેશા સોપક્રમ લાગે જ એવો ના, નિયમ એવું ખરો? જરૂરી નથી ને, બે પ્રકારના બતાવેલા છે. એટલે કોઈકને અપર્વતનીય. નિરુપક્રમ હોઈ શકે, કોઈકને સોપક્રમ હોઈ શકે. પણ અપવર્તનીય કહું છું. અનપર્વતનીય. અપવર્તનીયમાં આયુષ્યમાં હ્રાસ થાય જ અને એમાં ઉપક્રમ લાગે જ. લાગે ત્યારે જ રાસ થાય. હા હા, લાગે ત્યારે જ હ્રાસ થાય. આ તો સર જ્ઞાનીને જ ખબર પડે ને, આપણને તો જે 35 વર્ષે ચોક્કસ. કોઈ ગયું હોય તો એમ ચોક્કસ. જ કહે કે એનું આયુષ્ય જેટલું છે એમ. એ બરાબર છે. એટલે એ ચોક્કસપણે, કારણ કે આપણને એ ખ્યાલ નથી કે એમની આયુષ્ય કેટલું હતું. આમ આયુષ્યનો જે ગણતરી થાય છે એ શ્વાસોચ્છ્વાસ પ્રમાણ હોય છે. એટલે કે કેટલા શ્વાસોચ્છ્વાસ આ જીવ આ ભવમાં લેશે એની ગણતરી ફિક્સ હોય છે. હવે એ ઓછા શ્વાસોચ્છ્વાસમાં જાય તો એ ઉપક્રમ લાગે ત્યારે જ એ રીતે થઈ શકે, અને એ કર્મના દલિકો એ વખતે એટલા સમયમાં ભોગવાઈ જાય. સર આ સોપક્રમ છે એ એટલે એમાં તો ઉપક્રમ લાગે જ છે, તો એ અપવર્તનીય અને અનપવર્તનીય બંનેમાં આવી શકે ને? હા, બંનેમાં આવી શકે. ઉપક્રમ જો અપવર્તનીય આયુષ્ય હશે તો પણ ઉપક્રમ લાગી શકે, અનપવર્તનીય હશે તો પણ ઉપક્રમ લાગી શકે. પણ ફરક એટલો જ છે કે અપવર્તનીય હશે તો એ સ્થિતિનો હ્રાસ થશે, અને અનપવર્તનીય હશે તો સ્થિતિનો હ્રાસ નહીં થાય, એનાથી જીવ બહાર નીકળી જ જશે. અને સર ભવ પ્રત્યય અને લબ્ધિ પ્રત્યય એ બે સમજાવો. એક આપણે રહી ગયું, બરાબર છે. ભવ પ્રત્યય અને લબ્ધિ હલો પ્રત્યય. સર, આપણે આઘાત લાગી ગયો તો હા. એ પણ ઉપક્રમ જ આવશે ને? એને બી ઉપક્રમ કરી શકાય, ગણી શકાશે. આપણને આઘાત તરીકે પણ એક ઉપક્રમના જે 4-5 ભેદ બતાવેલા છે, મારા ખ્યાલથી 7 ભેદ બતાવેલા છે. 4 બાહ્ય છે અને 3 આંતરિક છે. એમાં આઘાત એટલે ભય, એમાં એ આપણે ઘટાવી શકશું. તો એ અનપવર્તનીયમાં જ લાગે? એને બંનેમાં લાગી ઘટાવાય? શકે, પણ બંનેમાં. અપવર્તનીય અને અપવર્તનીયમાં ફરક એટલો જ છે કે અપવર્તનીયમાં આયુષ્યની સ્થિતિનો હ્રાસ થશે, અનપવર્તનીયમાં આયુષ્યની સ્થિતિનો હ્રાસ નહીં થાય. હાજી. આઘાત બંનેમાં લાગી શકે, પણ એકમાં સ્થિતિ ઘટશે નહીં, એકમાં સ્થિતિ ઘટી શકશે. સર હાજી. આપાંતરાલ ગતિ મીન્સ શું? અંતરાલ ગતિ અને અપાંતરાલ ગતિ એક જ કહેવાય. એક જીવ આ ભવમાં, એક ભવમાંથી બીજા ભવમાં જાય. હવે કોઈ જીવ અધોગતિમાં હોય એટલે કે નરકમાં હોય અને ત્યાંથી ઉર્ધ્વલોકમાં, એટલે કે એનો જન્મ ઉર્ધ્વલોકમાં થાય, તો એ ઉર્ધ્વલોકમાં જો એનો જન્મ થાય તો એ નરકમાંથી એ ઉર્ધ્વલોક સુધી ટ્રાવેલ કરીને જશે. એ જે ટ્રાવેલનો જે સમય છે અને જે ગતિ કરશે, એટલે કે જે ડિસ્ટન્સ ટ્રાવેલ કરશે, એને આપણે અંતરાલ ગતિ કહીશું અથવા અપાંતરાલ ગતિ કહીશું. બંને શબ્દો એક જ છે, અંતરાલ ગતિ અને અપાંતરાલ ગતિ. લબ્ધિ પ્રત્યય અને ભવ પ્રત્યય એની વાત કરી લઈએ. ભવ પ્રત્યય એટલે કે ભવના નિમિત્ત, પ્રત્યય એટલે નિમિત્ત. એટલે ભવના નિમિત્તથી જો કંઈ પણ આપણને એ વિશેષ પ્રકારની લબ્ધિ પ્રાપ્ત થાય તો એ ભવ પ્રત્યય કહેવાશે. જેમ કે નારકના જીવોને અને દેવના જીવો, એ બધાને જન્મથી જ એમને અવધિ જ્ઞાન હોય છે, એટલે જન્મના આધારે જ હોય છે. જ્યારે કે મનુષ્યોમાં કે તિર્યંચોમાં જે અવધિ જ્ઞાન થાય છે તો એ પ્રયત્નપૂર્વક થાય છે, એ એક વિશેષ પ્રકારની લબ્ધિથી થાય. બંનેમાં અવધિ જ્ઞાનાવર્ણીય કર્મનો ક્ષય હોય જ, પણ એક ભવના નિમિત્તથી એક ક્ષય થાય, અને એક જે છે એ જીવના પુરુષાર્થ દ્વારા જે આપણને એક લબ્ધિ પ્રાપ્ત થાય એને આપણે લબ્ધિ પ્રત્યય કહીશું. પુરુષાર્થ થકી જે લબ્ધિ પ્રાપ્ત થાય તો એ લબ્ધિ પ્રત્યય કહેવાશે.
અને ભવના નિમિત્તથી જો મળશે તો એ ભવ પ્રત્યય કહેવાશે. આપણી પાસે 5 મિનિટ છે. જો કોઈ પ્રશ્ન હોય તો પહેલા એ લઈ લઈએ, નહીં તો પછી ઓલા જે ક્વેશ્ચન્સ. પ્રણામ. આ યોનિના જે પ્રકારો છે હા. એના વિશે હા. આ યોનિમાં ગર્ભજ તિર્યંચમાં હા 3 પ્રકાર ઘટાવાના કે સચિત, અચિત અને મિશ્ર, કે ખાલી 2? 3 પ્રકાર ગર્ભજ તિર્યંચમાં. હા, ગર્ભજ તિર્યંચમાં. ગર્ભજ તિર્યંચ હોય તો બી 9 પ્રકારની યોનિ ગણાશે. હા, યોનિ નહીં, 9 નહીં, પ્રકારની હોય છે, જન્મ 3 પ્રકારના છે. અચ્છા, ના, આ સચિત, અચિત અને મિશ્ર એ જે હા. છે, એટલે સચિત, અચિત, મિશ્ર, શીત, સમૃદ્ધ અને આપણે શીત, ઉષ્ણ અને મિશ્ર, અને સમૃદ્ધ, અસમૃદ્ધ અને મિશ્ર, એમ 9 પ્રકારની યોનિઓ છે. યોનિ એટલે કે જન્મના ઉત્પત્તિના સ્થાન. હા, પણ એ ઉત્પત્તિના સ્થાનમાં કયા પ્રકારનો જન્મ, તો 3 પ્રકારના જન્મ બતાવ્યા છે: ઉપપાત જન્મ, સમૂર્છિમ જન્મ અને ગર્ભજ જન્મ. એ રીતે આપણને 3 પ્રકારના જન્મ બતાવેલા છે. તો ગર્ભજ તિર્યંચમાં કઈ આ સચિત, અચિત અને મિશ્રમાંથી કઈ ઘટે? અલગ અલગ જીવોમાં અલગ અલગ પ્રકારની ગતિ હોય છે. જેમ આપણે ગર્ભજ મનુષ્ય કહીશું તો એની યોનિ શીતોષ્ણ યોનિ છે. એને એવી જ રીતે બીજા જે અમુક આવરણમાં જે જીવો ઉત્પન્ન થતા હોય છે તો એની યોનિ કદાચ ઉષ્ણ યોનિ છે. એટલે અલગ અલગ પ્રકારની યોનિ હોઈ શકે. કયા જીવ કઈ યોનિમાં એની પણ આખી વિવક્ષા બતાવવામાં આવેલી છે, પણ એ બહુ ડિટેલમાં આનામાં નથી. એ આપણને બીજા ગ્રંથોમાં જો એનો અભ્યાસ કરવો હોય તો આપણે એ કરી શકીએ. સર આ દેવોને નપુંસક કેમ કહેવાય? પ્રધાનતા આવે. એક પ્રશ્ન એક જણ. દેવોને નપુંસક કેમ કહેવાય? દેવો નપુંસક ના હોય, નારક નપુંસક હોય. અચ્છા. સર ભવ પ્રત્યયમાં એટલે ભવની પ્રધાનતા કહેવાય. ભવની પ્રધાનતા. અને આ લબ્ધિ પ્રત્યયમાં લબ્ધિની પ્રધાનતા, પુરુષાર્થની પ્રધાનતા છે લબ્ધિ પ્રત્યયમાં. પુરુષાર્થની પ્રધાનતા. હા. સર, એક સવાલ ચેટ બોક્સમાં છે, ડિફરન્સ બિટવીન ઋજુસૂત્ર, સંભિરુદ્ધ એન્ડ એવંભૂત નય. એક મિનિટ, ચેટ બોક્સ. દરેકમાં વર્તમાન પરિસ્થિતિ તો ખરી જ, કારણ કે શબ્દ આપણે જ્યારે ઋજુસૂત્ર નય આવે છે ત્યારથી વર્તમાન પરિસ્થિતિ આવે છે. એનું કારણ એ છે કે એ પર્યાયાર્થિક નય છે. પર્યાયાર્થિક નય એટલે કે જે વર્તમાન પરિસ્થિતિને, એટલે કે હમણાંના પર્યાયને જ આપણે ધ્યાન અનુલક્ષીને આપણે જ્યારે કરતા હોઈએ તો એ આપણે ઋજુસૂત્રથી લઈને એવંભૂત નય સુધીમાં એ વિવક્ષા થશે. ફરક એટલો જ છે, ઋજુસૂત્ર નય જે છે એ 4 પ્રકારની જે ભેદ બતાવેલા છે, લિંગ ભેદ છે, કાળ ભેદ છે, એક કારક ભેદ છે અને વચન ભેદ છે. વચન એટલે કે પ્લુરલ અને સિંગ્યુલર. એટલે એ રીતેના જે ભેદ છે એ ભેદને અલગ અલગ ગણતા નથી. એ કોઈ પણ, હવે જેમ 4 માણસ એટલે 2 ગાયો જતી હોય તો આપણે એમ કહીએ ગાય જાય છે તો પણ ચાલે. 5 ગાયો જતી હોય ને એમ કે ગાય જઈ રહી છે તો પણ ચાલે. તો એનામાં વચનનો કોઈ ભેદ એનામાં કરતા નથી. બહુવચન હોય કે એક વચન હોય તો એક વચનમાં બહુવચન ઘટાવે, બહુવચનમાં એક વચન પણ ઘટાવે. એવી રીતે નર હોય ને નારીમાં ઘટાવે કે નારી હોય ને નરમાં ઘટાવે તો એ પણ આપણે ચાલી શકે. જેમ કે એક પક્ષીનું યુગલ હોય અને એટલે 2 મોર અને ઢેલ એ 2 સાથે હોય તો આપણે એમ કહીશું આ 2 મોર છે અહીંયા આગળ, તો પણ એ એક્સેપ્ટેબલ થશે એ ઋજુસૂત્ર નયના આધારે. પણ જો એ શબ્દ નયમાં આપણે એને વિવક્ષા કરશું તો શબ્દ નય એમ જ કહેશે કે એક મોર અને એક ઢેલ જ કહેવાય. એટલે એમાં લિંગ ભેદ કે વચન ભેદ કે કારક ભેદ એ કોઈ પણ આમાં ન ઘટાવી ના શકાય. એ જ રીતે સમભિરૂઢ નયમાં એક જ વસ્તુના અલગ અલગ શબ્દો જે અગર હોય, રાજાને આપણે નૃપ પણ કહીશું, ભૂપ પણ કહીશું, કે એ સમાનાર્થી જે કંઈ પણ શબ્દો હોય એ શબ્દો દ્વારા આપણે એને કદાચ આપણે એમને સંબોધન કરશું
તો પણ એ એક્સેપ્ટેબલ થશે એ સમભિરૂઢ નયમાં. અને એવંભૂત નયમાં જે વખતે જે કાર્ય થતું હોય એ જ કાર્યને આપણે એ વખતે એમને એ રીતે સંબોધન કરીએ તો જ એને ઉચિત ગણાય. એક એક્ઝામ્પલ આપવામાં આવે છે કે એક વ્યક્તિને અમેરિકામાં રહેતી એની દીકરીએ એટલે એની ગ્રાન્ડ ડોટરે ફોન કર્યો, દાદા શું કરો છો? અને દાદા જો એમ કે છે કે ભાઈ હું મારું કામ કરું છું, અત્યારે અભ્યાસ કરું છું તો પણ ચાલે, પણ એવંભૂત નયથી જો એમ કહેશે તો એ એમ જ કહેવાશે કે હું અત્યારે તારી સાથે વાત કરું છું. કારણ કે વર્તમાનમાં જે કાર્ય થયું હોય ઓલું નૈગમ નયના આધારે થશે. પ્રશ્ન કરતા કદાચ નૈગમ નયના આધારે પૂછતા હોય કે તમે આમ જનરલી શું કરો છો અત્યારે, અને એવંભૂત નય એમ કહેશે કે ભાઈ હું તમારી સાથે અત્યારે વાત કરું છું. કારણ કે કાર્ય અત્યારે વર્તમાનમાં એ જ થઈ રહ્યું છે જે તમારી સાથે વાત કરવાનું. પ્રશ્ન કરતા કદાચ નૈગમ નયના આધારે પૂછતો પ્રશ્ન કર્યો હોય પણ જવાબ આપવા વાળો જો એમ કહે કે હું અત્યારે તમારી સાથે વાત કરું છું તો એ એવંભૂત નયના આધારે જ આપણે એને ઘટાવી શકશું. સર એક પ્રશ્ન લો. હા. નારકો કે દેવો જે બી સુખ કે દુઃખ ભોગવે ઈ ઉત્તર વૈક્રિયના હિસાબથી ભોગવે કે વૈક્રિય શરીરના હિસાબથી? જે ભવધારણીય અને ઉત્તર વૈક્રિય કીધેલું છે એમાંથી. નારકો અને દેવો નારકો બી જે અગર દુઃખ ભોગવતા હોય કે શરીર પોતાનું બનાવે એવી રીતનું વિલીન થઈ જાય પછી પારાની જેવું, અને દેવો પણ જે સુખ ભોગવે યા કે ને કે ઉપર જ રે ભવધારણીય જે શરીર હોય ઈ જગ્યાએ દેવલોક થી નીચે ના ઉતરે, અને અહીંયા બી સંવસનમાં આવે તો ઉત્તર વૈક્રિય શરીર થી જ આવે એવું એટલે વાંચેલું એક જગ્યામાં. એટલે આપનો પ્રશ્ન એમ છે કે શરીરના આધારે સુખ ભોગવાય છે એમ? હા એટલે જે સુખ કે દુઃખ હોય ઉત્તર વૈક્રિય શરીર થી ભોગવે કે મેન જે શરીર છે ઈ ભવધારણીય? એમાં કોઈ એવી અલગ વિવક્ષા નથી કરેલી કે ઉત્તર વૈક્રિય હોય ત્યારે જ એ ભોગવી શકે. સુખ ભોગવવા માટે એમને કોઈ પણ શરીર હોય, શરીર વિક્રિયા કરવાનું કારણ એમનું જે અગર હોય તો એ અલગ અલગ હોઈ શકે. જેમ ભગવાન મહાવીરને જ્યારે મેરુ પર્વત ઉપર લઈ જાય છે તો એમને પોતાને એ ઇન્દ્રને એમ થયું કે ભાઈ મારે જ આ બધો લાભ લેવો છે, મારે બીજા કોઈની મદદ નથી લેવી, તો પોતાના જ 5 સ્વરૂપ કર્યા. હવે એ ઉત્તર વૈક્રિય શરીરના આધારે જ એમને પોતાના 5 રૂપ કર્યા છે. તો એવું નથી કે એનામાં એ વિક્રિયા કરે તો જ એમને સુખ ભોગવી શકે. આમાં વિક્રિયા કરીને એમને સુખ મેળવ્યું કારણ કે એમને એક પોતે અનેરો લાભો લીધો એ પ્રમાણેની એમને એક સુખની અનુભૂતિ થઈ. પણ એ પોતાના મૂળભૂત શરીરમાં બી એ પોતે સુખ તો ભોગવી જ શકે, એવું કઈ નથી કે ના ભોગવી શકે. અચ્છા, આમાં એટલે આપણે કાર્મન શરીર જે કહીએ એનું આવે જે સુખ દુઃખ ના હિસાબથી? કાર્મન શરીર ઈ તો પુણ્ય હોય ત્યારે જ સુખનું જે આવે. કાર્મણ શરીર એટલે પુણ્ય અને પાપ, એ જ કાર્મણ શરીર. તો જે સુખ ભોગવ્યું એટલે એમનું પુણ્ય જે કર્મ આવ્યું ઉદયમાં આવ્યું એટલે એને સુખ મળે છે. કાર્મણ શરીર ઉદયમાં આવે તો એ સુખ મેળવે છે, પણ સુખની અનુભૂતિ જે છે જો એ શરીરના માધ્યમથી થતી હોય તો એ વૈક્રિયક શરીર અથવા ઔદારિક શરીર જ કરી શકે. એટલે એમાં ઉત્તર વૈક્રિય નો આપણે ભેદ કરીએ નહીં, વૈક્રિય શરીરમાં જ ઉત્તર વૈક્રિય આવી જાય. હા હા, એ એક વિશેષ પ્રકારની વૈક્રિય લબ્ધિ છે. હા સર. થેન્ક યુ સર. સર, ત્રસ નામ કર્મના ઉદયથી ઈષ્ટ મેળવવા ગતિ કરે છે તેવું કાયના જીવો ત્રસ નામ કર્મના ઉદયથી ઈષ્ટ મેળવવા ગતિ કરે છે, તો આ વ્યાખ્યાની અપેક્ષા સ્થાવર કેવી રીતે થાય? એટલે તેવુકાઈના જીવો ઈષ્ટ મેળવવા પોતે જાતે ગતિ કરી નથી શકતા. હવે તેવુકાઈના એટલે આપણે વ્યાખ્યા શું છે ત્રસકાઈની? તો એમ કે ભાઈ ઈષ્ટ મેળવવા માટે જે પોતા ગતિ કરી શકે, પોતાના ઈચ્છિત સ્થાન પર પહોંચવા માટે જે જીવ ગતિ કરી શકે એ ત્રસ જીવ કહેવાય. તેવુકાઈના જીવો માટે એ વ્યાખ્યા જો લગાડીએ તો એ વ્યાખ્યા અનુકૂળ નથી આવતી. એટલે કે જો ઈષ્ટ મેળવવા માટે ગતિ કરતા હોય એવા તેવુકાઈ જીવો નથી હોતા. તેવુકાઈ જીવની જે ગતિ થાય છે એ અન્ય પર પ્રયોગથી થાય છે, એટલે કે અન્ય કારણસર એમને અહીંયાથી ત્યાં ભટકતા રહેવું પડે છે. એવું નથી કે એમની અહીંયા ઈચ્છા હોય કે ભાઈ હું અહીંયાથી ત્યાં પહોંચી જાઉં તો એમને કંઈક, એટલે પોતાની ઈચ્છાથી એ જો ત્યાં આગળ જતા હોય તો અલગ વસ્તુ છે. પોતાની ઈચ્છા એમને થઈ અને અનુકૂળ એ રીતેના સંજોગો મળ્યા ને એ ત્યાં પહોંચ્યા, એ અલગ વસ્તુ થઈ. પણ એમની ઈચ્છા એવી થઈ કે ભાઈ મારે ત્યાં પહોંચવું છે, પણ એને કોઈ સંજોગો ન મળે તો એ પોતે જઈ નથી શકવાના.
એટલે વ્યાખ્યા શું છે ત્રસ્કાય જીવની કે ઈચ્છિત વસ્તુ ઈચ્છિત સ્થાન મેળવવા માટે જે ગતિ કરે એ ત્રસ્કાય જીવ કહેવાય. આ વ્યાખ્યાના આધારે જો આપણે વાયુકાય જીવને જોઈએ તો એ સ્થાવરમાં જ ગણતરીમાં આવશે, એ ત્રસ્કાયના ગણતરીમાં નહીં આવે. હા, સ્થાવર ત્રસ નામ કર્મના ઉદયથી. બરાબર. હા, ત્રસ નામ કર્મનો એમને ઉદય નથી હોતો, એમને ઉદય સ્થાવર નામ કર્મનો જ ઉદય હોય છે. બરાબર. એટલે વ્યાખ્યાના આધારે જો આપણે ત્રસ્કાય આપણે વાયુકાય જીવને જોવા હશે એ સ્થાવરમાં જ એ આવશે એમ. હા. સર હા. ઋજુસૂત્ર નય એટલે વસ્તુની વર્તમાન અવસ્થાને ધ્યાનમાં રાખીને વસ્તુનો થતો આંશિક બોધ એમ કેમ કીધું છે? સંપૂર્ણ બોધ કોઈ નો પણ કહેવાય? નય હોય નહીં. નહીં હંમેશા આંશિક બોધ જ કરાવશે, કારણ કે એક જ દ્રષ્ટિકોણથી વિચારણા હોય છે. જ્યારે સંપૂર્ણ બધા જ દ્રષ્ટિકોણ ભેગા થાય એટલે કે બધા નયો ભેગા થાય ત્યારે એક પ્રમાણ બને. એક સવાલ કરું? હા, બોલો. હા, એક હા. સવાલ જે છે ને અનાહારક અને આહારનું કાર્યપત્રક 5 માં ક્વેશ્ચન નંબર 61 એ નથી સમજાતું. ભવાંતરમાં જવા માટે કારણભૂત ગતિ બતાવી છે, એમાં તે સર્વ ગતિ ગતિના સમયોની L થી Z સુધી જે સંજ્ઞા દર્શાવી છે તે બતાવો એમ, તો એ નથી સમજાતું. એટલે એ તમે ચિત્ર જોયું છે? હા, ચિત્ર છે તમારી સામે? હા, છે. એમાં જે સમજો એક જીવ કોઈ પણ એક એમાંથી લાઇન્સ આપણે એક સેટ ઓફ લાઇન્સ લઈ લઈએ. દાખલા તરીકે TRY અને O. એટલે એ અધોગતિમાં હતો એ જીવ, ત્રસનાડીની બહાર હતો, અને ઉર્ધ્વ ગતિ એટલે કે આપણે ઉર્ધ્વ લોકમાં એ ત્રસનાડીની બહાર એ ગયો છે. અચ્છા, બરાબર. એટલે એને ગતિ કેટલી કરી? તો પહેલા સમયમાં એને ટી ગતિ કરી, બીજા સમયમાં આર ગતિ કરી, ત્રીજા સમયમાં વાય ગતિ કરી અને ચોથા સમયમાં ઓ ગતિ કરી. તો આમાં આહારક ને અનાહારક કેવી રીતે ઘટાડવાનું? હવે આહારક જીવ ક્યારે હોય અને અનાહારક ક્યારે હોય એ તમને સૂત્ર નંબર લગભગ 2/30 માં હશે લગભગ. એટલે એમાં એ રીતે કહેવામાં આવે છે કે જ્યારે એક અહીંયાથી જીવ છોડે, એટલે કે સમજો જે નરકમાં જે જીવ હતો એ નરકનું આયુષ્ય પૂર્ણ કરે, એટલે એ આયુષ્ય પૂર્ણ કરતાની સાથે ત્યાંથી આહાર લઈને જ એ જીવ નીકળે. અને જો બીજા સમયમાં એ પોતાના નવા ભાવના સ્થાનમાં પહોંચી જાય તો એ ત્યાં પહોંચીને તરત આહાર ગ્રહણ કરે છે. એટલે નીકળવાની જે ગતિ છે પહેલો સમય અને જે છેલ્લો સમય છે એ બંને સમયમાં જીવ આહારક કહેવાશે. એ બેના વચ્ચે જેટલા પણ સમય જાય એને અનાહારક રહેશે, કારણ કે એને આહાર પછી ક્યાંય મળવાનો નથી. આહાર હંમેશા એ શરીરમાંથી જ લઈ શકે. પહેલું અને છેલ્લું આહારક, પહેલું અને છેલ્લું આહારક, અને બાકીના વચ્ચેના જે કંઈ પણ સમયો હોય એ અનાહારક. બરાબર, થેન્ક યુ. મારા ખ્યાલથી આપણે આજે એન્ડ કરીએ સેશન. અને આપના પ્રશ્નો હવે આપ પૂછતા રહેજો. જે પ્રશ્ન એકદમ સિમ્પલ હશે અને સમજવા લાયક હશે એને ગ્રુપમાં જ પૂછશું. અને જો થોડાક પ્રશ્નો ભેગા થઈ જશે, 15 પ્રશ્નો ભેગા થઈ જશે તો આપણે ગમે ત્યારે એક સેશન લઈ શકાશે, એમાં કોઈ વાંધો નથી. એટલે પ્રશ્ન આપના આવતા રહે, અવિરતપણે ચાલુ રહે. અને એમાં જો એવા કોઈ પ્રશ્નો હશે કે જેનામાં વર્બલ એક્સપ્લેનેશનની જરૂર છે તો આપણે એ રીતેનું સેશન આપણે એનામાં ગોઠવી દઈશું. આમાં જે પ્રશ્નો હતા કે જેમાં એટલે પ્રશ્નનો ઉત્તર બાબતના જે અત્યારે શંકાઓ આવેલી છે એને હું ગ્રુપમાં જ એનો આન્સર આપી દઈશ 1-2 દિવસમાં. સર, આ અચક્ષુ દર્શન અને ચક્ષુ દર્શનનો આન્સર આપજો ને, કારણ કે એમાં આ ચોપડીમાં આગળના બધા પેજમાં પણ આપેલું જ છે. કારણ કે એમાં 4 ઇન્દ્રિયો, ચક્ષુ સિવાયની 4 ઇન્દ્રિયો અને મન દ્વારા બોધ થાય છે. તો મનમાં તો અરૂપી પદાર્થ આવે જ, એટલે એમાં રૂપી અને અરૂપી બંને આવી શકે ને એમ. બરાબર છે, એ હું તમને જોઈને તમને ડેફિનેટલી લખીશ. મને ખાલી પ્રશ્ન નંબર લખજો ને. ઓકે, ઓકે. જી.
ચાલો પ્રણામ બધાને. બધાને પ્રણામ. આપણા સેશન અહીંયા પ્રણામ સર. બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. પ્રણામ.